હેલો એવરીબડી, સ્વાગત છે તમારા બધાનું સ્ટોક માર્કેટની એજ્યુકેશનની ગુજરાતી સિરીઝ પર. આજે એક વિડીયો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા કે સ્ટોક માર્કેટ શું છે અને એમાં સ્ટાર્ટ કરવું હોય વર્ક તો આપણે કઈ રીતે કરી શકાય, વિચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેલફુલ ટુ ઓલ ધ હોમ મેકર્સ, ઓલ ધ સ્ટુડન્ટ્સ, અને આગળ તો એડવાન્સ્ડ ફીચર્સ બી એટલા બધા હું એક્સપ્લેન કરીશ જે ઓલરેડી ટ્રેડ કરે છે એ લોકોને પણ એટલું જ કામનું છે. સો મારા ગુજરાતી મિત્રો, તમારે બધા આ ચેનલ સાથે જોડાયેલા હોય એવી મારી અપેક્ષા છે, કારણ કે આમાં તમને આગળ ઘણું બધું એવું જોવા મળશે જે મારી આખા લાઈફની 15 વર્ષની જર્ની છે, દેટ આઈ એમ ગોઈંગ ટુ શેર હિયર. અને હું કોશિશ કરીશ કે મારું મેક્સિમમ નોલેજ બધાને મળે. સો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો આજની આ સિરીઝમાં વોટ વી આર ગોઈંગ ટુ ડુ, આપણે આજે માર્કેટ કેટલી ટાઈપની છે, that is two types of market, primary market and secondary market. અને એમાં આઈપીઓ બેઝિકલી શું છે, આઈપીઓ ને તમે કેવી રીતે ડિસાઇડ કરી શકો કે આઈપીઓ ભરવો કે નહીં, અને આઈપીઓ ની પૂરી ડિટેલ્સ તમને હું એક્સપ્લેન કરીશ. સો મારો વિડીયો ચેક સુધી જરૂરથી જોજો, તો તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન આઈપીઓ રિલેટેડ મળી રહે. સો લેટ્સ ગો ટુ સ્ક્રીન એન્ડ સ્ટાર્ટ ધ થિંગ્સ. માર્કેટ બેઝિકલી બે ટાઈપ્સની, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. સો પ્રાઇમરી માર્કેટ જે છે that comprises completely IPO, અને આઈપીઓ એક જ એવો રૂટ છે જ્યાંથી કોઈ પણ કંપની સેકન્ડરી માર્કેટમાં આવે, અને સેકન્ડરી માર્કેટમાં યા તો બીએસસી યા તો એનએસસી અધરવાઇઝ બંને પર એનું ટ્રેડિંગ થઈ શકે, દેટ ઇઝ સેકન્ડરી માર્કેટ. પણ સેકન્ડરી માર્કેટમાં કોઈ પણ કંપની આવશે તો એનો રૂટ આઈપીઓ જ હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ વોટ ઇઝ આઈપીઓ. તો આઈપીઓ નું ડિસ્ક્રિપ્શન જોઈએ. આજે આપણે ડિસ્કસ કરવું છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જે સ્ટોક માર્કેટનો બેઝ છે. સ્ટોક માર્કેટની શરૂઆત જ આ રૂટથી થાય છે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ઇઝ આઈપીઓ. સ્ટોક માર્કેટમાં કોઈ કામ કરે છે કે નથી કરતા, બહુ ડિટેલમાં વર્ક ન કરતા હોય તો બી એવરીબડી નોઝ વોટ ઇઝ આઈપીઓ. અને ઘરેથી ઘણાને એક જ સલાહ મળે છે, સ્ટોક માર્કેટ બહુ રિસ્કી છે પણ આઈપીઓમાં કામ કરી શકાય. તો આઈપીઓ બેઝિકલી છે શું? હવે કોઈ પણ કંપની છે જે ઓલરેડી બહુ ઇનિશિયલ સ્ટેજ ઉપર કામ કરે છે, થોડું ટ્રેક રેકોર્ડ છે એમનો, પણ એમને પૈસાની જરૂર છે પોતાના એક્સપેન્શન માટે. સૌથી પહેલા જે પ્રમોટર્સ છે એ લોકો બુટસ્ટ્રેપ છે. બુટસ્ટ્રેપ છે એટલે પોતાના જ પૈસે કંપની ઊભી કરેલી છે. Now they require some fund, so they find out the angel investors. હવે એન્જલ ઇન્વેસ્ટર્સ એક એવા ઇન્વેસ્ટર્સ છે જે એના ફેમિલી ફ્રેન્ડ્સ જ છે, અને જે લોકો પાસેથી એ ફંડ લઈને આવે છે, ધેટ ફંડ ઇઝ કોલ્ડ સીડ ફંડ. હવે આ સીડ ફંડથી કંપનીનું હેલ્ધી ઓપરેશન્સ અને હેલ્ધી ડેવલપમેન્ટ ચાલુ થાય છે, એન્ડ દે એકચ્યુઅલી એસ્ટાબ્લિશિસ અ કંપની કે જે બહુ સારું રેવન્યુ જનરેટ કરતું હોય. હવે એક સારા રેવન્યુ ઝોન ઉપર આવી જાય છે તો હવે એ લોકો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સથી બી બહાર જઈ શકે છે. માની લો દે કેન ગો ટુ વેન્ચર કેપિટલિસ્ટ, વેન્ચર કેપિટલિસ્ટ પાસે જઈ શકે છે. દે કેન ગો ટુ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ કે અમારા જે પણ બિઝનેસ છે એમાં તમે પૈસા રોકો. આની માટે એ લોકોએ ઘણું બધું પ્રૂવ કરવું પડે છે, અને અત્યારે શું પ્રૂવ કરવું પડે છે મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, બીકોઝ ઘણા બધા શાર્ક ટેન્ક જોવે જ છે, અને શાર્ક ટેન્કમાં વોટ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ દે આર આસ્કિંગ એ બધાને ખ્યાલ જ છે કે કંપનીએ પ્રૂવ કરવું પડે કે એ લોકોનું યુનિટ ઇકોનોમિક્સ શું છે, દેન એ લોકોનું યરલી સેલ્સ કેટલું છે, યરલી પ્રોફિટ કેટલું છે, યરલી સેલ્સ પ્રોફિટ, then monthly sales and profit also, પછી એ લોકોનો ગ્રોથ કન્ટિન્યુઅસલી ઉપર છે કે નહીં, આ બધી જ વસ્તુ પ્રૂવ કરવી પડે. અને પ્રૂવ કર્યા પછી અગર ઇન્વેસ્ટર્સ જો એમાં ઇન્ટરેસ્ટેડ હોય તો દે વિલ ફંડ સચ ટાઈપ ઓફ કંપની, અને એ કંપનીને ફંડિંગ કરીને કંપનીનો થોડો સ્ટેક લેશે. સો કંપનીનું સપોઝ 5%, તમે સાંભળતા જ હશો કે દે આર સમટાઈમ્સ ગિવિંગ 50 lakhs, 50 lakhs for 5% ઇક્વિટી. તો 5% કંપનીની પાર્ટનરશિપ એ જે પણ ફંડ ઇન્વેસ્ટર જે ફંડ ઇન્વેસ્ટ કરે છે એ લોકો 50 lakhs ઇન્વેસ્ટ કરે છે અને કંપનીમાં 5% ઓનરશિપ લે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ઇન્વેસ્ટમેન્ટ બાય વેન્ચર કેપિટલિસ્ટ ઓર પ્રાઇવેટ ઇક્વિટી. પણ હજુ કંપનીને જરૂર પડે છે તો દે સમટાઈમ્સ ઇવન ગો ફોર ડેટ,
બેંક્સ પાસેથી લઈ આવે છે, ડેટ લઈ આવે છે, અને ડેટ જે છે એ તો એકચ્યુઅલી દે હેવ ધ લાયબિલિટી ટુ રિટર્ન ધીસ ફંડ. ઇક્વિટી છે એમાં લાયબિલિટી નથી કે એ લોકોને પૈસા રિટર્ન કરવા પડે, બટ ડેટ માટે દે હેવ ધ લાયબિલિટી, અને ડેટ માટે એ લોકોએ ફિક્સ્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી ભરવો પડે છે. તો ઇન ધીસ વે ઓલ્સો કંપની કેન રેઝ મની. પણ હજુ કંપની નહીં, હવે કંપનીનું બહુ જ સારું ડેવલપમેન્ટ થઈ ગયું છે, અને કંપની માની લો કંઈ પણ ઇન્ટરનેશનલ બી કંપનીની પ્રેઝન્સ થઈ ગઈ છે, એક્સપોર્ટ્સ કરે છે, અને હવે હ્યુજ અમાઉન્ટમાં પૈસાની જરૂર છે, દેન કંપની વિલ ગો પબ્લિક. તો પબ્લિક પાસેથી પૈસા ઉભા કરવા છે, સો દે કમ વિથ એન આઈપીઓ. આઈપીઓ માટે થોડી પ્રોસેસ છે. કંપનીએ એક લીડ મેનેજરને અપોઇન્ટ કરવું પડશે, અને લીડ મેનેજર કંપનીની આખી જે ફિનાન્શિયલ સ્ટ્રક્ચર છે એને જોઈને he will come to one fair value, કે આપણા એક શેરની પ્રાઇસ કેટલી હોઈ શકે. they come to fair value of share. હવે આ ફેર વેલ્યુ ઉપર આવીને અને એ બી ડિસાઇડ કરશે કે કંપનીને કેટલા પૈસાની જરૂર છે. સો ફેર વેલ્યુ દેટ ઇઝ ઇશ્યુ પ્રાઇસ, અને કેટલા પૈસાની જરૂર પડે છે. સો that is equity capital, એટલું ફિક્સ છે. તો આ બે નંબર ફિક્સ છે, તો કેટલા શેર્સ બહાર પાડવા પડે એ વસ્તુ ડિસાઇડ થઈ જાય છે. સો here it will be equity. Equity is number of shares, કેટલા શેર્સ તમારે કંપનીએ બહાર પાડવા છે, જે પબ્લિકને આપવા છે. સો this is called IPO. એટલે સપોઝ માની લો, એક ફોર એક્ઝામ્પલ, કંપની wishes to have 1 crore of rupees. 1 crore rupees માટે કોઈ આઈપીઓ લઈને ન આવે, this is one example. અને સપોઝ ઇશ્યુ પ્રાઇસ એ લોકો 100 ની ડિસાઇડ કરે છે, તો એ લોકોએ 1 લાખ શેર બહાર પાડવા પડશે, which will go to public. અને પબ્લિક આને આ શેર્સ માટે અપ્લાય કરશે, અને they will apply, they will bid for the shares. 100 rupees નો એક શેર છે, અને અત્યારે મિનિમમ 15,000 ની લોટ સાઇઝ છે. સો મિનિમમ લોટ હોઈ શકે, સપોઝ આ ફિગર્સ છે, તો મિનિમમ લોટ સાઇઝ 150 ની હોઈ શકે. ધીસ ઇઝ ફોર વન એપ્લિકેશન. સો એક એપ્લિકેશન 150 શેરની, સો દેટ કમ્સ આઉટ ટુ અરાઉન્ડ 15,000 રૂપીસ. અને આના મલ્ટિપલ્સમાં બી કરી શકે, બટ રિટેલ કેટેગરીની જે લિમિટ છે દેટ ઇઝ 2 lakhs. I will come to that point also. So રિટેલ કેટેગરી છે, એમાં બે ટાઈપની કેટેગરી છે. રિટેલ કેટેગરી છે એમાં 2 lakhs ની લિમિટ છે. 2 lakhs થી ઉપર તમે ઇન્વેસ્ટ ન કરી શકો, અને ઇફ યુ ગો ટુ HNI કેટેગરી, તો ઇટ ઇઝ ગ્રેટર દેન 2 lakhs. સો ઇન ધીસ વે આવી રીતે અપ્લાય કરવાનું છે. તો ધીસ ઇઝ ધ બેઝિક પ્રોસેસ, અને કંપનીની ફેસ વેલ્યુ તો 10 રૂપીઝ જ રહેવાની છે. હવે હું તમને પહેલા સ્ટાર્ટિંગમાં જે મેં વાત કરી એ અગેન હું રિપીટ કરી દઉં કે લોકો આઈપીઓ જ ભરવાનું કહે છે. વાય? બીકોઝ પહેલાના ટાઈમમાં જે પણ ફેસ વેલ્યુ છે એ ભાવે જ શેર્સ કંપની પબ્લિકને આપતી હતી. તો તમારા પાસે 10 રૂપિયાનો શેર હોય, 4-5 વર્ષ ભૂલી ગયા પછી ઇફ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ટુ 300 રૂપીઝ, તો પણ તમને ઘણું બધું પ્રોફિટ મળતું હતું. બટ નાઉ ધીસ ઇઝ નોટ ધ કેસ. એકચ્યુઅલી અત્યારે કંપની જ પ્રીમિયમ લઈ લે છે. કંપની મે ગીવ એટ 150, કંપની મે ગીવ એટ 1500 રૂપીઝ. તો આ જે 10 રૂપીઝની ઉપરની જે પ્રાઇસ છે દેટ ઇઝ પ્રીમિયમ ફોર ધ કંપની. તો કંપની જ પ્રીમિયમ લઈ લે છે, એટલે જનરલી when it comes to public, તો પબ્લિકના હાથમાં બહુ જ થોડું રહે છે. સો પબ્લિકના હાથમાં જ ઓછું છે. સો દેટ્સ વાય ઇફ કંપની ઇઝ વેરી ગુડ, તો કંપનીનું આગળ ડેવલપમેન્ટ છે, ને then people will earn from IPO. Otherwise IPO માંથી અર્નિંગ બહુ જલ્દી પોસિબલ નથી થતું. થોડી કન્ડિશન બદલી ગઈ છે પહેલાના ટાઈમ કરતા. સો લેટ્સ ગો એન્ડ ફાઇન્ડ આઉટ કે હમણાં કયા આઈપીઓ છે અને એની શું પ્રોસેસ હોય છે. સો આઈ ગો ટુ ધ મની કંટ્રોલ પેજ એન્ડ ધેન આઈ વિલ એક્સપ્લેન યુ. જ્યારે કોઈ પણ કંપનીને આઈપીઓ લઈને આવવું છે, તો એ લોકોએ એક સેબીમાં એક પૂરું પ્રોસ્પેક્ટસ બનાવીને મૂકવું પડે છે સેબીની વેબસાઇટ પર. અને આ પ્રોસ્પેક્ટસની અંદરમાં જે કાંઈ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ છે કંપનીના, અને જે કાંઈ રિસ્ક છે કે જે કાંઈ બેનિફિટ્સ છે, આ બધી જ વસ્તુ ડિસ્ક્લોઝ કરવી પડે છે પ્રોસ્પેક્ટસની અંદર. અને
એક મહિના સુધી સેબીની વેબસાઇટ ઉપર આ પ્રોસ્પેક્ટસ લોન્ચ રહે છે અને એ પ્રોસ્પેક્ટસ રાખ્યા પછી સપોઝ કોઈની કંઈ ચેલેન્જ આવે છે કે કંપની હેઝ ગિવન સમ રોંગ ઇન્ફોર્મેશન, તો સેબી એને પરમિશન નથી આપતી. અધરવાઇઝ ઇફ એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન રાઈટ, સેબીને એ મતલબ નથી કે ઇશ્યુ પ્રાઇસ છે એ ફેર છે કે નહીં. સેબીને કોઈ કનેક્શન ઇશ્યુ પ્રાઇસના સાથે નથી કે આ સસ્તું છે કે મોંઘું છે. they just have that only things કે કોઈ challenges આ પ્રોસ્પેક્ટસ સામે નથી આવતું. જો આ વસ્તુ સેફલી પાસ થઈ જાય છે તો સેબી વિલ કમ વિથ એન પરમિશન અને કંપની આઈપીઓ લઈને આવી શકે છે. અત્યારે આઈપીઓ બી બે ટાઈપના આવે છે. ઇટ ઇઝ મેઇનલાઇન અને એસએમઈ. હમણાં એસએમઈ આઈપીઓઝ, એસએમઈ ઇઝ સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇઝ યુનિટ. તો મેઇનલાઇન અને એસએમઈ બે ટાઈપના આઈપીઓઝ આવે છે. અત્યારે એસએમઈ આઈપીઓઝ ઘણા બધા આવવા માંડ્યા છે. એટલે વિલ જસ્ટ ગો એન્ડ ચેક કે હવે અપકમિંગ આઈપીઓઝ કયા છે અને ઓલરેડી જે આવી ગયા છે કઈ રીતે આવે છે એન્ડ હાઉ પીપલ ડિસાઇડ કે મને કયા આઈપીઓ ભરવા જોઈએ કે નહીં. તો I'll just go to બે સાઇટ છે એના માટે. વન ઇઝ moneycontrol.com. moneycontrol.com ની અંદરમાં અહીંયાથી જે અપકમિંગ આઈપીઓ છે, આ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આપ જોઈ શકો છો. અહીંયાથી ઓપન અપકમિંગ આઈપીઓ કયા છે. એમાં એસએમઈ આઈપીઓ જે આવી રહ્યો છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલો છે, રાઈટ. સો ઓપન ડેટ વોઝ 21st માર્ચ એન્ડ ક્લોઝ ડેટ ઇઝ 26 માર્ચ. એટલે આ બે પીરિયડની વચ્ચે તમે આ આઈપીઓ નું બિડિંગ કરી શકો છો. ઇશ્યુ પ્રાઇસ છે ₹86 એન્ડ લોટ સાઇઝ ઇઝ 1600. તો 1600 ની મિનિમમ લોટ સાઇઝ છે. ઇશ્યુ સાઇઝ ઇઝ ધીસ 25.80 crore અને અત્યાર સુધીમાં 1.69 ટાઈમ્સ સબસ્ક્રાઇબ થઈ ચૂક્યું છે, જેમાં રિટેલર્સમાં મેક્સિમમ સબસ્ક્રિપ્શન આવેલું છે. સો ધીસ ઇઝ ધ ડિટેલ યુ વિલ ગેટ. અને આનું જે છે એ લિસ્ટિંગ થવાનું છે 1 એપ્રિલના. 1 એપ્રિલમાં લિસ્ટિંગ ક્યાં થશે? યા તો બીએસસી યા તો એનએસસી, અધરવાઇઝ બંને પર બી હોઈ શકે. દેટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ અપોન ધ કંપની. તો આ રીતે મની કંટ્રોલમાં આઈપીઓમાં વન્સ યુ ગો ટુ ધીસ બેઝિકલી moneycontrol.com આઈપીઓ, તમે ગૂગલમાં બી સર્ચ કરશો તો યુ વિલ ડિરેક્ટલી ગેટ ધીસ અને આ વસ્તુ આવી જશે. એન્ડ સેકન્ડ વેરી ગુડ સાઇટ ફોર ધીસ ઇઝ આઈપીઓ પ્રીમિયમ. આઈપીઓ પ્રીમિયમ માટે ધીસ ઇઝ ધ આઈપીઓ પ્રીમિયમ. આઈપીઓ પ્રીમિયમનું ડેશબોર્ડ અહીંયા છે. ડેશબોર્ડની અંદરમાં કંપનીનું નામ આપેલું છે. અહીંયા એ આઈપીઓ ક્યારે ઓપન થશે, ક્યારે ક્લોઝ થશે, એની પ્રાઇસ, હજુ આની પ્રાઇસ ફિક્સ નથી થયેલી એટલે આનું નથી આવતું. અધરવાઇઝ તમે નીચે જોઈ શકો છો ક્રિએટિવ ગ્રાફિક્સ. માર્ચ 28ના ઓપન થશે, એપ્રિલ 4ના એ ક્લોઝ થશે. એની પ્રાઇસ છે બિટવીન 80 to 85. એટલે જનરલી ₹85 ભાવે જ શેર્સ અપાતા હોય છે. લોટ સાઇઝ 1600 અને અલોટમેન્ટ તમારા ખાતામાં આવશે. જો તમને અલોટ થયા હશે તો તમારા ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે એપ્રિલ 5 સુધીમાં અને તમારા જે પૈસા બેંકમાં બ્લોક થયેલા હશે એ પૈસા નીકળી જશે. અને લિસ્ટિંગ ડેટ છે એપ્રિલ 9. તો એપ્રિલ 9ના એ ટ્રેડિંગ માટે લિસ્ટ થઈ જશે બીએસસી યા તો એનએસસી પર. અને મને આની ડિટેલ્સ જોવી છે તો આઈ જસ્ટ ક્લિક ધીસ. તો મને એનું ડિટેલ મળશે અહીંયાથી કે એનું લોટ સાઇઝ શું છે, અલોટમેન્ટ શું છે અને રિટેલ કેટેગરીમાં એક લોટ મેક્સિમમ તમે ભરી શકો છો. એચએનઆઈ કેટેગરીમાં મેક્સિમમ 2 લોટ એપ્લાય કરી શકો છો. ધીસ ઇઝ ધ ડિટેલિંગ અબાઉટ ધીસ કંપની. અને એક મોટી વસ્તુ જે અહીંયા આપેલી છે દેટ ઇઝ પ્રીમિયમ. આ જે પ્રીમિયમ જે બતાવેલું છે દેટ ઇઝ ગ્રે માર્કેટ પ્રીમિયમ. ગ્રે માર્કેટના આધારે ધીસ વેબસાઇટ ડિસાઇડ્સ કે કેટલું ઊંચું ઓપન થઈ શકે છે. સો વોટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ડિમાન્ડ ઓનલી ધીસ ઇઝ ડિસાઇડેડ. તો ₹80 ઉપર 47% નું રિટર્ન આપવાની પોસિબિલિટી છે. સો ₹40 ઉપર જઈ શકે છે અને આ પ્રીમિયમ જોઈને જનરલી લોકો એને ભરતા હોય છે. વન ઇઝ ધીસ થિંગ એન્ડ સેકન્ડ ઇઝ કે આ જે પૈસા એ લોકો
જે રેઝ કરવાના છે એ પૈસાનો મેક્સિમમ યુઝ ક્યાં કરવાના છે, તો એનું બી ડિટેલ્સ બધા જોતા હોય છે. અને જનરલી પીપલ લુક એટ ધીસ પ્રીમિયમ એન્ડ દેન દે વિલ સબસ્ક્રાઇબ ટુ ધીસ આઈપીઓ. તો આ બે વેબસાઇટ જે છે જેને જોઈને યુ કેન ડિસાઇડ કે તમારે શેમાં ભરવું. વિલ ઇવન ગો એન્ડ ફાઇન્ડ આઉટ કે તમારે આનું ફંડામેન્ટલ્સ ચેક કરવું હોય તો ક્યાંથી થઈ શકે. આઈ વિલ ગો ટુ ધેટ ઓલ્સો. હવે આ જે છે, this is not an SME one, this is mainline IPO. SRM કોન્ટ્રાક્ટર્સ અને 26 માર્ચે ઓપન થાય છે, 28 માર્ચે ક્લોઝ થાય છે અને પ્રાઇસ બેન્ડ ઇઝ 200 to 210 અને લોટ સાઇઝ એની 70 છે. તો this is the thing which is given here. હવે આપણે આનું ફંડામેન્ટલ મને ચેક કરવું છે, તો આઈ વિલ જસ્ટ ક્લિક ધીસ. તો મને એની ડિટેલ્સ મળી જશે કે એકચ્યુઅલમાં આનું ફંડામેન્ટલ કેવું છે. સો એનું રેવન્યુ કેવું છે, then what is the net profit, તો net profit બી કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થાય છે. વોટ ઇઝ EPS થોડું ઘટેલું છે, બટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો હું ચેક કરું છું તો એ થોડો વધેલો છે, બટ દેન ઓલ્સો ઇટ ઇઝ લેસ દેન 1, તો પ્રોબ્લેમ નથી. પણ રેવન્યુ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ, સો સેલ્સ વાઇઝ ધીસ ઇઝ ગુડ. અને બેઝિકલી આ લોકો આ પૈસાનો યુઝ ક્યાં કરવાના છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એનું મને અહીંયાથી ચેક કરવું પડશે. કંપનીની ઇન્ફોમાં અહીંયાથી કંપનીનું ઇન્ફોર્મેશન આવી જાય છે. કમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન ઓવર હિયર. અને બેઝિકલી ઓબ્જેક્ટિવ ઓફ ઇશ્યુ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. This is for funding capital expenditure requirement, then full or part repayment of certain outstandings or borrowings, funding of working capital requirement, investment in joint venture projects, and general corporate purpose. તો આ જે 4 ઓબ્જેક્ટિવ્સ છે, 5 ઓબ્જેક્ટિવ્સ એકચ્યુઅલી કંપનીના કેપિટલ એક્સપેન્ડિચર માટે જ યુઝ થવાના છે અને થોડું એનું પ્રીવિયસ બોરોઈંગ હશે એને બી પે કરવા માટે યુઝ કરવાના છે. તો this is one thing which you have to see. And one most important thing જે તમારે જોવું જોઈએ એ હું અહીંયા જઈશ ફિનાન્શિયલ્સમાં. કંપનીની ફેસ વેલ્યુ કેટલી છે. સી હિયર ઇટ ઇઝ ગિવન કંપનીની ફેસ વેલ્યુ 10 ની છે. 10 ની ફેસ વેલ્યુ હશે અને જો 200 રૂપિયાની પ્રાઇસ હશે તો ધેન ઇટ ઇઝ ગુડ. પણ અહીંયા ક્યારેક કંપનીમાં પ્રોબ્લેમ થતો હોય છે. અહીંયા 1 રૂપીની ફેસ વેલ્યુ આપેલી હોય અને અહીંયા પ્રાઇસ આપેલું હોય માની લો 500 રૂપીઝ. તો એકચ્યુઅલમાં તમે એને 10 રૂપીઝમાં કન્વર્ટ કરો તો શેર્સની પ્રાઇસ થઈ જશે 5000 રૂપીઝ, જે થોડુંક ક્યારેક કંપની છુપાવે છે. સો યુ હેવ ટુ ચેક 3 થિંગ્સ. એક તો એની ફેસ વેલ્યુ કેટલી છે, પછી એનું ફિનાન્શિયલ્સ કેવું છે, that you have to check, જે તમને અહીંયાથી જ મળી જશે જોવા. થર્ડ ઇઝ એનું કંપનીનું ઓબ્જેક્ટિવ શું છે અને ફોર્થ ઇઝ આપણે એનું જોઈ લઈએ કે એનું પ્રીમિયમ કેટલું છે, વોટ પ્રીમિયમ ઇઝ ધેર કંપની ઇઝ ઓફરિંગ. તો SRM કોન્ટ્રાક્ટરનું હજુ પ્રીમિયમ આમાં આવેલું નથી. આપેલું છે. ઇટ ઇઝ શોઈંગ મી 58 રૂપીઝ પ્રીમિયમ. સો 27.6% આપે છે. સો ધીસ ઇઝ ગુડ. તો આ તમે આઈપીઓ તમે ભરી શકો છો અને યુ કેન સેલ કરી શકો છો લિસ્ટિંગના દિવસે. અધરવાઇઝ ઇવન યુ કેન કીપ ઇટ ઇન યોર પોર્ટફોલિયો. તો આ થોડું જે મેં તમને ડિટેલ્સ આપી, ધીસ ઇઝ ઓલ અબાઉટ આઈપીઓ. જ્યારે આઈપીઓની ડેટ્સ આવે છે તો એ ડેટ્સમાં તમારે આઈપીઓ ભરવાનો રહે છે અને એ આઈપીઓ ભરવા માટે કાં તો તમારું બેંકનું અકાઉન્ટ યા તો તમારું બ્રોકરનું અકાઉન્ટ, એ અકાઉન્ટમાંથી તમે એપમાંથી ભરી શકો છો. બ્રોકરનું અકાઉન્ટ હશે તો એમાં તમારું ડીમેટ અકાઉન્ટ અને બેંક અકાઉન્ટ ઓલરેડી હશે જ. તમારે ડિરેક્ટલી એમાં એપ્લિકેશન સબમિટ જ કરવાની છે. એ સબમિટ કરશો એટલે તમારી જે ઇન્ફોર્મેશન છે એ બેંક્સ પાસે જશે. બેંક એમાં તમારા પૈસા બ્લોક કરશે અને બેંક તમને એક મેન્ડેટ મોકલાવશે, એક રિક્વેસ્ટ મોકલાવશે જેને તમારે અપ્રૂવ કરવાની રહેશે. તમારી ડિટેલ્સ બધી જતી રહે છે કંપની પાસે અને તમારા પૈસા બેંક અકાઉન્ટમાં બ્લોક થઈ જશે. અને બેંકના એપમાંથી બી તમે કરી શકો છો. તમારા પૈસા બેંકમાં બ્લોક થઈ જશે. જ્યારે તમને અલોટમેન્ટ મળે છે ત્યારે તમારા અલોટમેન્ટ જો મળી જાય છે તમને તો બેંકમાંથી બ્લોક નીકળી જશે, પૈસા નીકળીને કંપની પાસે જતા રહેશે અને શેર્સ તમારા ડીમેટ અકાઉન્ટમાં જે બ્રોકર પાસે છે જે ડીમેટ અકાઉન્ટ, એ અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. અને જો તમારા શેર્સ તમને અલોટ નથી થતા તો તમારો બ્લોક નીકળી જશે અને યુ વિલ ગેટ ધ મેસેજ કે તમને અલોટ નથી થયા. અને કયા બેઝિસ પર હોય, કેવી રીતે હોઈ શકે, એ બધું આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. ટિલ ધેન, ગુડ બાય, હેપી ટ્રેડિંગ.